અહીંથી જ સીધો આભેશ્વરનો રસ્તો ફરતો જંગલ વિસ્તાર. विरक्त भी आते हैं, गिरस्थ भी आते हैं, नौकरी धंधा करने वाले भी आते हैं, गाड़ी घोड़ा से भी चलते हैं, नंगे पुगे भी चलते हैं. आपको कैसा लग रहा है यहाँ? कितने सालों से आप सेवा कर रहे हैं? हम यहाँ 35 साल से हैं. यहाँ पर हाँ, कड़ी पानी में. कड़ी पानी. कड़ी पानी तो पहले के सालों में तो पूरा जंगल में होगा, इतने मकान वगैरह कुछ नहीं होंगे. पहले तो जंगल था, एक कंपनी आने से बस्ती हुआ. कौन सी कंपनी आई है? GMDC. अच्छा, इसके कारण बस्ती हुई. हाँ, बाकी यहाँ पर कोई बस्ती नहीं होगी, कम लोग रहते हो. कम लोग रहते थे. મહારાજના ધર્મશાસ્ત્રોના પુસ્તકો છે, તેમનો નિવાસ. કડી પાણીથી આભેશ્વરના રસ્તા ઉપર નીકળતા અહીંયા નીલકંઠ મહાદેવના દર્શન થયા. રસ્તા ઉપર જ મંદિરના પગથિયા છે. પરિક્રમાવાસીઓ માટે નિવાસ ભોજનની પણ વ્યવસ્થા છે. અહીંયા મહારાજ આ નીલકંઠ મહાદેવમાં પરિક્રમાવાસીઓ માટે સેવા કરે છે. નર્મદે હર. हनुमान जी महाराज, गणपति गजानन भगवान, नीलकंठ महादेव. ભગવા રંગે રંગાયેલું મંદિર છે. બાજુમાં કડી પાણી ગામના મકાનો છે. ફરતો જંગલ વિસ્તાર છે. સાતપુડાના પહાડો. અહીંયા રાધાકૃષ્ણ ભગવાન છે. માતાજીનું મંદિર છે અને બાજુમાં જ મા નર્મદા, મા રેવા. નર્મદે હર. કડી પાણીમાં પહોંચ્યા પછી અહીંયા નીલકંઠ મહાદેવ થોડો સમય આરામ કર્યો અને હવેની યાત્રા આભેશ્વર તરફ. નર્મદે હર.